ઉર્જાની ખપતને પહોંચી વળવા માટે સોલાર ઉર્જા એક સરળ વિકલ્પ છે, ત્યારે આધુનિક યુગમાં દિવસે ને દિવસે ઉર્જાની જરૂરિયાત વધી રહી છે. પરિણામે ઉર્જાની ખપતને પહોંચી વળવા માટે સોલાર ઉર્જા એક સરળ વિકલ્પ હોતા કચ્છ જિલ્લામાં મોટી માત્રામાં લોકો સૌર ઉર્જા પ્રત્યે જાગૃત થયા છે. સોલાર રૂફટોપની સુવિધા અપનાવી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16,503 જેટલા ગ્રાહકોએ સોલાર સિસ્ટમ અપનાવી છે. કચ્છમાં 16,503 જેટલા વપરાશકર્તાઓએ લીધો લાભ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભુજ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર નીરવ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં આજના દિવસે 103 મેગાવોટની સૌર ઉર્જા ઉત્પાદિત થઈ રહી છે, ત્યારે કચ્છ જિલ્લામાં 2 સર્કલ અંદર પીજીવીસીએલનું કાર્ય થઈ રહ્યું છે, જેમાં ભુજ સર્કલના ઘર વપરાશ અને કોમર્શિયલ વપરાશને મળીને કુલ 10,620 જેટલા લોકો દ્વારા સોલાર સિસ્ટમ આગાસીઓ પર લગાડવામાં આવી છે. તો પૂર્વ કચ્છના અંજાર સર્કલમાં ઘર વપરાશ અને કોમર્શિયલ વર્કર્સ મળીને કુલ 5,883 જેટલા લોકો દ્વારા સોલાર સિસ્ટમ અપનાવવામાં આવી છે. સોલાર રૂફટોપ લગાડવાથી જે લાઇટ બિલ છે એ લાઇટ બિલ ઝીરો થઈ ગયું છે, કારણ કે મારે 3 કિલોવોટનું સોલાર રૂફટોપ લગાડ્યું છે અને 3 કિલોવોટનું સોલાર રૂફટોપ લગાડવાથી પ્રતિદિન 18 યુનિટ જેવા વીજળી ઉત્પન્ન થાય છે. 18 યુનિટમાંથી જે મારો વપરાશ છે 8 થી 10 યુનિટ વપરાશમાં નીકળી જાય તો 8 થી 10 8 યુનિટ જેવા દરરોજના મારે બચે છે. અને એ બચના જે યુનિટ બચે છે એનો વાર્ષિક હિસાબ થતાં જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે 3,000 થી 4,000 કે ઘણી વખત 6,000 રૂપિયા ખાતામાં રિફંડ આવે છે. લાઇટ બિલ ઝીરો થઈ જવાથી આજે વાર્ષિક તમે ગણતરી કરો તો 6 બિલ દર 2 મહિને બિલ આવતું હોય તો એવા 6 બિલ આવતા હોય તો 4,000 રૂપિયાનો બિલનો એવરેજ ગણી તો 4 છક 24,000 રૂપિયા વાર્ષિક બિલ આપણો બચી જાય અને સામે 6,000 રૂપિયા જેવા જમા એટલે વાર્ષિક 30,000 રૂપિયાનો ફાયદો થાય. અને સોલાર રૂફટોપમાં અત્યારે જે છે 92,000 રૂપિયાનો 3 કિલોવોટમાં છે. આ 3 વર્ષની અંદર તમારો સોલાર બિલકુલ ફ્રી થઈ જાય, એટલે તમારે પાછી તમારે જે છે તમને બેનિફિટ છે. 3 વર્ષની અંદર જે તમારી મૂડી રોકી છે એ તમારી 3 વર્ષમાં રિકવર થઈ જાય. અને બીજું એનાથી મોટા ફાયદા એ છે કે આ જે સોલાર છે એ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરે છે. આજે હમણાં આપણે જોયું કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પોતે એક વિઝન જાહેર કર્યું કે આપણે 1 કરોડ ઘરોમાં આ સોલાર રૂફટોપ લગાડવા છે. આવું શા માટે? કારણ કે આ ગ્રીન એનર્જી ઉત્પન્ન થશે, એ ઉદ્યોગોને કામ આવશે, એનાથી વ્હીકલ ચાલશે અને દેશની ઇકોનોમીને મોટો ફાયદો થશે. હવે 1 કરોડ ઘરોમાં સોલાર લાગવાથી 1 કરોડ ઘરોમાં લાઇટ બિલ બિલકુલ ઝીરો થઈ જશે. પ્લસમાં જે એનર્જી ઉત્પન્ન કરશે એ એનર્જીનો ઉપયોગ આપણા દેશના હિતમાં આપણે કરી શકશું, આપણા વ્હીકલો માટે ઉપયોગ કરી શકશું, આપણા ઉદ્યોગો માટે કરી શકશું. આજે અત્યારે એવું છે કે આપણા 98% કે 99% વાહનો છે એ પેટ્રોલ અને ડીઝલથી ચાલે છે અને દેશની મોટાભાગની જે સંપત્તિ છે એ પેટ્રોલ ડીઝલ દ્વારા અન્ય આરબ કન્ટ્રીમાં આપણી જતી હોય છે. આપણી ઇકોનોમી જે આપણી કમાણી છે હવે એવું થશે, આવનાર ભવિષ્ય છે એ ભારતનું છે. શા માટે? કારણ કે આ જે સોલાર રૂફટોપ આવવાથી આપણી જે ગ્રીન એનર્જી એટલી બધી વધશે અને હવે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ એટલું બધું વધશે, એટલા બધા ઉદ્યોગો આવી રહ્યા છે ઇલેક્ટ્રિક વાહનો બનાવવા માટે. હવે એ જે આપણી ઇકોનોમી જે બહાર જતી હતી એ આપણા દેશમાં આવશે. અને આપણો જે કચ્છ છે, કચ્છ અને કાઠિયાવાડ, એની અંદર જે સૂરજના તડકા જે કિરણો જે સીધા રૂફટોપ ઉપર પડે છે એના કારણે એનર્જી વધુમાં વધુ મેક્સિમમ ઉત્પન્ન થાય છે. એટલે આવનારા સમયમાં હું તો એમ કહું કે કચ્છનો સમય આવશે. કચ્છની અંદર એટલા બધા સોલાર લાગશે, એટલી બધી વીજળી ઉત્પન્ન થશે કે આપણા ખેડૂતો ખેતરની અંદર સોલાર લગાડી અને એનામાંથી મબલક કમાણી કરશે. અને જેવી રીતે આરબ કન્ટ્રીની અંદર જે તેલમાં કૂવાઓમાં તેલ નીકળ્યો અને આરબ કન્ટ્રી જેમ વિકાસ થયો એના આપણા કચ્છનો એનાથી વધારે મોટો વિકાસ થશે એવું આ સોલાર એનર્જીમાંથી મારા અનુભવ પરથી જોઈ શકું છું. યસ, અત્યારે પ્રધાનમંત્રી શ્રીની પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજના અત્યારે અમલમાં ચાલુ છે અને એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર દ્વારા 78,000 રૂપિયા સુધીની સબસિડી 3 કિલોવોટ સુધીના ઇન્સ્ટોલેશન સોલાર ઇન્સ્ટોલેશન રેસિડેન્શિયલ ગ્રાહક માટે આપવામાં આવી રહી છે. એનો બહુ મોટા પ્રમાણમાં ઘર વપરાશના જે વીજ વપરાશ કરતા ગ્રાહકો છે એમના દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ કુલ કેટલા ગ્રાહકો અત્યાર સુધી સોલારનો ઉપયોગ કરી રહ્યા છે? પશ્ચિમ કચ્છ એટલે ભુજ સર્કલ પીજીવીસીએલ ની વાત કરીએ તો ટોટલ અત્યાર સુધીમાં 10,620 કન્ઝ્યુમરે સોલાર ઇન્સ્ટોલેશન એમની પ્રીમાઇસીસમાં અથવા તો કોમર્શિયલ પ્રીમાઇસીસમાં એમણે નખાવેલું છે. અને એની કેપેસિટી વાઇઝ વાત કરીએ તો ટોટલ 54,432 કિલોવોટ એટલે કે 54 મેગાવોટ કેપેસિટી સોલારની ઇન્સ્ટોલ કરેલી છે.
પૂર્વ કચ્છ, અંજાર, ગાંધીધામ અને ભચાઉ સર્કલની વાત કરીએ પીજીવીસીએલની, તો ટોટલ 5,883 ગ્રાહકોએ સોલાર ઇન્સ્ટોલેશન પોતાના પ્રીમાઇસીસમાં ઇન્સ્ટોલ કરાવેલું છે અને એની કેપેસિટી ટોટલ ઇન્સ્ટોલ છે 49,174 કિલોવોટ, એટલે કે 49 મેગાવોટ. ટોટલ કચ્છના 10 તાલુકાઓ અને કચ્છના બંને સર્કલ ભુજ અને અંજાર સર્કલના ટોટલ ઇન્સ્ટોલેશન આપણે જોઈએ તો 16,503 ગ્રાહકોએ સોલાર ઇન્સ્ટોલેશન કરાવેલું છે અત્યાર સુધી અને એની ટોટલ ઇન્સ્ટોલ કેપેસિટી છે 103 મેગાવોટ. ખાસ કરીને વાત કરીએ સબસિડી સિવાય શું ફાયદો થતો હોય છે? સબસિડી તો 78,000 રૂપિયા ગવર્મેન્ટ આપે છે. એના સાથે આપણે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એક ગ્રાહક છે, સપોઝ હું જ છું કે મેં 3 કિલોવોટ કે 3.25 કિલોવોટનું સોલાર ઇન્સ્ટોલેશન મારા ઘરે નખાવ્યું છે, તો મને એ ટોટલ 1,50,000 થી 1,60,000 અલગ અલગ કંપનીની પ્લેટ્સ પ્રમાણે એનો ભાવ છે. તો એ મારે કોઈ પણ એજન્સીને ચૂકવવાના છે. એજન્સી વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપશે, ત્યાં સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે મારા ઘરે. ત્યારબાદ ગવર્મેન્ટ દ્વારા 78,000ની સબસિડી જે તે બેનિફિશિયરી એટલે ગ્રાહકના ખાતામાં ડાયરેક્ટલી જમા કરવામાં આવી રહી છે અત્યારે, બરાબર. અને જે મેં રૂપિયાનું રોકાણ કરેલું છે, 78,000 બાદ કર્યા બાદ જે મેં રોકાણ કરેલું છે 90,000 થી 95,000નું, તો એ મારું 3.5 થી 4 વર્ષમાં મને એનું રેવન્યુ રિટર્ન મળી જાય છે. 3.5 થી 4 વર્ષમાં મેં રોકેલા રૂપિયાનું મને સંપૂર્ણ વળતર મળી જાય છે. એટલે આ સ્કીમ ગ્રાહકો માટે બહુ જ સારી છે અને સરકાર દ્વારા પણ બહુ સારો એના લાભ આપવામાં આવી રહ્યો છે આ સ્કીમ દ્વારા.